अरे बुलबुल આવી કઈ કોલેજથી કેવો રહ્યો આજનો દિવસ? આંગણામાંથી દીવાનખંડમાં પ્રવેશી રહેલી બુલબુલને જોઈ તેની મમ્મીએ રસોડામાંથી સાથ દેતા પૂછ્યું અને રોજની આદત મુજબ યાંત્રિક રીતે જ તેમનો હાથ પાણીનો ગ્લાસ ભરવા દોરાયો। પાણી લઈ તેઓ પોતાની લાડકી દીકરી પાસે પહોંચ્યા જે આજે થોડીક ચીડાયેલી લાગી રહી હતી। સોફા પર ઘા કરેલ કોલેજ બેગ, વિખરાયેલા વાળ અને નાક પરનો ગુસ્સો તેની નારાજગીની સાબિતી પૂરતા હતા અને મમ્મી દ્વારા અપાતો પાણીનો ગ્લાસ અવગણીને બુલબુલે ગુસ્સામાં આવી જઈ બોલવાનું શરૂ કર્યું। બસ મમ્મી, બહુ થયું બુલબુલ બુલબુલ, છેલ્લા 20 વર્ષથી આ નામ સાંભળીને મારા કાન પાકી ચૂક્યા છે। આજના આધુનિક જમાનામાં મારું આવું ગામઠી નામ બુલબુલ? અરે તમારે નામ રાખવું જ હતું તો કંઈક સારું રાખી લેતા। આવું નામ, આવા નામ એવા માત્ર ભોજપુરી ફિલ્મોમાં જ સાંભળવા મળે છે। દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। અને પેલું નવું રિમિક્સ આઇટમ નંબર નાચ મેરી બુલબુલ કોલેજમાં છોકરાઓ રીતસરનો નાકમાં દમ કરી રાખ્યો છે લોફર સાલાઓ। અને આ કંઈ મારી જોડે પહેલી વાર નથી। પેલું કેરેક્ટર હતું ને બુલબુલ પાંડે, એની પરથી પણ એ લોકોએ મને ઘણી ખીજવી હતી। એન્ડ નાઉ ઇન ઇઝ ઇનફ। હવે મેં ધારી લીધું છે આ નામનું ચેપ્ટર કોઈ પણ રીતે પૂરું કરવું જ રહ્યું। એક દારૂ બોલતા તેને આપ ચડવા લાગ્યો અને એ શ્વાસ લેવા રોકાઈ। અરે બુલ, ઓઠ સુધી આવેલું દીકરીનું નામ તેના મમ્મીએ તેની નારાજગી જોતા પાછું ગળી જવું પડ્યું અને સુધારી લેતા બોલ્યા, અરે દીકરા, પહેલાં પાણી તો પી લે, પછી તારે જે કહેવું હોય એ કહેજે। ના, હવે મારે માત્ર કહેવાનું નથી, કરીને પણ બતાવવાનું છે। શું નામ બદલી? બહુ થયું બુલબુલ બુલબુલ, ભલે મારે સરકારી કચેરીઓના ગમે તેટલા ધક્કા ખાવા પડે પણ હવે તો હું નામ બદલાવીને જ જંપીશ અને કાલથી જ એની કામગીરી શરૂ। કહેતા તે લાકડાના દાદર પર પગ પછાડતા પોતાના રૂમમાં ચાલી ગઈ। એવું પણ નહોતું કે બુલબુલે પોતાના નામ અંગે આ વખતે પહેલી વાર જ ફરિયાદ કરી હોય, પણ આ વખતે ફરિયાદ સાથે એ પોતાનો નિર્ણય પણ કરી આવી હતી જેની મક્કમતા તેના અવાજમાં સાફ વર્તાતી હતી। અને ત્યાં જ દીવાનખંડ અન્ય એક ઓળખીતા પગરવ સંભળાયા। આ વખતે બુલબુલના પિતા ઓફિસથી પાછા આવ્યા હતા। બુલબુલ માટેનો પ્યાલો તેમને આપતા તેઓ બોલ્યા, આકાશ? બુલબુલ કહેતી હતી કે હા, એ સાંભળ્યું મેં, તમારી વાતચીત ચાલતી હતી ત્યારે હું આંગણામાં જ હતો। પાણી પી લીધા બાદ તેઓ બોલ્યા, પણ આકાશ, આ વખતે તેનો નિર્ણય મક્કમ લાગે છે। બુલબુલની મમ્મીએ ચિંતામય સ્વરે કહ્યું, ભલે રહ્યો, આખરે એને પોતાના નિર્ણયો લેવાનો પૂરો હક છે। એની ઈચ્છા મુજબ જે તો કાલે હું જાતે એને એફિડેવિટ કરાવવા લઈ જઈશ। પણ આકાશ, એ નામ, એની સાથેની આપણી યાદગીરી, બુલબુલ પર આપણે આપણી મરજી થોપીએ તો ન જ શકીએ। આખરે હવે આપણી દીકરી મોટી થઈ ગઈ છે કહી તેઓ પોતાના રૂમમાં ચાલ્યા ગયા અને બુલબુલના મમ્મી પણ સાંજની રસોઈની ચિંતા કરતા રસોડામાં પ્રવેશી ગયા, કારણ કે હાલ ફિલહાલ તો તેમની માટે રસોઈની ચિંતા જ અગ્રેસર હતી। દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। પણ એમનું મન પણ રસોઈમાં ક્યાં લાગી રહ્યું હતું? એ તો એમની દીકરી બુલબુલ પાસે ભટકી રહ્યું હતું જે હમણાં પોતાના રૂમમાં મોઢું ફૂલાવી બારી પાસે બેસી પુસ્તક વાંચતી હશે, પણ નક્કી ગુસ્સાને કારણે હજુ સુધી એક જ વાક્ય પર અટકી પડી હશે અને રસોઈનું કામ અડધું મૂકી તેઓ પોતાના રૂમમાં ગયા અને આકાશની નજરોથી બચાવતા તિજોરી ખોલી લોકરમાંથી એક ચીજ કાઢી પોતાના સાડીના પાલમમાં સંતાડી। ઉમર બુલબુલના રૂમ તરફ ચાલવા લાગ્યા અને એમના અનુમાન મુજબ જ બુલબુલ બારી પાસે બેઠી હતી અને મમ્મીને દરવાજા પર આવેલી જોઈ મોઢું બગાડી બેઠી, જાણે ઈશારાઓમાં કંઈક કહેતી હોય કે મને મનાવવાની કોશિશ પણ ન કરતી। આ વખતે હું નહીં જ માનું અને એ એવું કંઈ બોલે એ પહેલાં જ તેની મમ્મી તેની બાજુમાં આવીને બેસી ગઈ અને સાડીમાં છુપાવેલી એ ચીજ તેના હાથમાં પકડાવી। દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। હવે આ શું છે? બુલબુલે પૂછ્યું। ડાયરી છે। કોની? એ તો વાંચ્યા બાદ જ ખબર પડે ને। પણ એ મને શું કામ આપે છે? મારે કોઈ ડાયરી નથી વાંચવી। અરે એક ડાયરીની રીતે ના સહી એક નવલિકા કે વાર્તા સમજીને વાંચી લેજે, મમ્મીએ આખરી દાવ નાખતા કહ્યું, કારણ કે તેઓ બખૂબી જાણતા હતા કે વાંચનની ચીજને બુલબુલ ક્યારેય ના કહે જ નહીં। હાથ નીચે જે પુસ્તક આવે એને વાંચે જ ઊંચું મૂકવાનું એની નાનપણની આદત હતી
અને મમ્મીનો એ દાવ પણ કામ કરી ગયો. બુલબુલ કોઈક વિચારે ચડી ગઈ હોય એમ એ ડાયરીને તકતકતી રહી અને એને એમ જ વિચારમાં છોડી મમ્મી હળવેકથી રૂમ બહાર સરકી ગઈ. થોડી વાર સુધી એ ડાયરીને હાથમાં રમાડે રાખી બુલબુલ ફરી પોતાના પુસ્તકમાં પરોવાઈ, પણ એ ડાયરીએ તેના મન પર સમગ્રપણે વર્ચસ્વ જમાવી લીધું હતું. મમ્મીને તો લખતા વાંચતા માંડ આવડે છે અને પપ્પાને તો ડાયરી લખવાની આદત પણ નથી, તો આ ડાયરી બીજા કોની હોઈ શકે? વિચાર કરતા તેણે પોતાનું પુસ્તક બાજુ પર મૂકી ડાયરીને વાંચવા માટે હાથમાં લીધી અને તેના પહેલા જ પાને લખ્યું હતું, હું બુલબુલ. પોતાનું જ નામ વાંચી તે ઘડી ભરે અક્ષરોને જોતી જ રહી, પણ પછી અચાનકથી તેણે બીજો એક તર્ક કર્યો કે પોતે એક જ બુલબુલ થોડી છે દુનિયામાં, અને તેણે ફરી આગળ વાંચવાનું શરૂ કર્યું. હું બુલબુલ, ઓળખી મને? કદાચ ન પણ ઓળખી હોય, અને તે કદાચ એવી આશા પણ ક્યાં રાખી હશે કે હું તને આમ સંપર્ક કરીશ ડાયરી દ્વારા. નથી જાણતી કે આજે આ બધું તને શા માટે લખી રહી છું, પણ આજે ફરી વાર તારી સાથે દિલ ખોલીને વાત કરી લેવી છે. તારી મારી વાતો એક આખરી વાર યાદ છે તને, જ્યારે તું મને પહેલી વાર મળ્યો હતો. હું તો એ બજારમાં નવી હતી, પણ તું એક અનુભવી ગ્રાહક લાગતો હતો, અને તે પેલી સુંદર માસીને મારા દારૂડિયા બાપે જેની પાસે મને વીંચી મારી હતી, વધારે પૈસા આપીને ફ્રેશ છોકરીને મળાવવા કહ્યું હતું અને તને મારા રૂમમાં દોરી લાવી હતી, જ્યાં એક ખૂણામાં હું પોતાના બરાવદાર અંગોને નાના સ્કર્ટ નીચે છુપાવવા મથી રહી રડતી બેઠી હતી, અને તે બારણાને અંદરથી બંધ કરી મારા આંસુઓ પર હાસ્ય વેર્યું હતું, કારણ કે એ આંસુ જ તારી માટે સાબિતી હતા કે તું સાચે સાચ ફ્રેશ હતી. પણ કોણ જાણે અચાનક તને શું થયું અને તું હસવાનું અટકાવી મારી નજીક આવી મારી લગોલગ બેસી મારા આંસુ લૂછવા લાગ્યો, અને હું તને કરગરતી રહી, પ્લીઝ મને જવા દો, મને અહીંથી બહાર લઈ જાઓ, મારે અહીં નથી રહેવું. અને તું મને શાંત પાડતો રહ્યો, અને કેટલાય દિવસ ત્યાં ગોંધાઈ રહ્યા બાદ તારા ખભા તકી મને એક સહારો મળ્યો હતો, જેની પર હું માથું મૂકી ધ્રુસકે રડી પડી હતી. અને મારા શાંત થયા બાદ તે હળવેકથી મારો ચહેરો અડપચીથી સહેજ ઊંચકી મને તસમસતું કર્યું, અને મને આજે પણ એ નથી સમજાતું કે શા માટે મેં ત્યારે તારો વિરોધ પણ નહોતો કર્યો, અને કર્યા બાદ તું મને સમજાવતો હોય એમ બોલ્યો હતો, હવે તું રડીશ નહીં અને અહીંથી જવાની જીદ પણ કરીશ નહીં. આજે તારું નસીબ છે એ વાત જેટલી જલ્દી સ્વીકારી લઈશ એટલું તારા પોતાના માટે સારું રહેશે. અને હું કંઈ કહું એ પહેલાં જ તું ઊભો થઈ દરવાજા સુધી ચાલો ગયો અને ફરી થોડું રોકાઈને બોલ્યો, આપની વચ્ચે શું બન્યું એ સુંદરીને કહેવાની જરૂર નથી, એને માત્ર એટલું કહેજે કે તને થોડાક દિવસ આરામ કરવા દે, બાકી એ બાઈ જાતે સમજી લેશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો એટલે સમજાશે તમને. અને હું થોડા દિવસોમાં ફરી તને મળવા આવીશ. અને તારા ગયાની થોડી જ ક્ષણોમાં સુંદરી મારા રૂમમાં આવી હતી, અને આવતાની સાથે સ્થળ વિનાની ચાદરને નિહાળતા મૂંઝાતી રહી. ત્યારે તો એની એ હરકત નહોતી સમજાય, પણ આજે એ બધું સમજી શકું છું. પણ પછી હરકાતી બોલી, બુલબુલ, આવા જે લોકોને ખુશ રાખીશ તો ઘણી જ આગળ વધીશ, અને તું પણ કમાલ છોકરી છે. પહેલી જ મુલાકાતમાં ગ્રાહકને ખોટું નામ કહેવાની આવડત શીખી ગઈ. પેલો હરખ પદુડો તો બહાર નીકળી કોલર ઊંચા કરતા કહેતો હતો, સુંદરી, આ બુલબુલે તો ઘણી મજા કરાવી, પણ હું કંઈક કહું એ પહેલાં જ તેને મારી વાત કાપી નાખતા કહ્યું, અને હવે તું થોડાક દિવસ આરામ કર, નવું છે ત્યાં સુધી શરમ આવશે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, પછી તો એ તારી આવડત થઈ જશે, અને આમ જ વર્તીશ તો પૈસા છાપતી થઈ જઈશ. અને એવી સલાહો આપી સુંદરી બહાર ચાલી ગઈ, અને હું તારા વિચારોમાં તારું આપેલું નામ બુલબુલ તે સાથે તે મારી આગળ પાછળના સમગ્ર અસ્તિત્વને ભૂસી માર્યા હતા. અને તારા એક વાક્ય બુલબુલે ઘણી મજા કરાવી, એ મને કેટલી સરળતા કરી આપી તેની તને તો ક્યાંય ખબર હોય. એ બાદ મને ભરપેટ જમવાનું તો મળતું જ, જોડે જાતના ફળફળાદી અને જ્યુસ પીવા અપાતા, પણ એ બધું મને એમ લાગતું જાણે બકરાને હલાલ કરતા પહેલાં ખવડાવીને તગડો કરવામાં આવી રહ્યો હોય. પણ એ બધા વચ્ચે હું માત્ર તારી ફરી આવવાની રાહ જોવા લાગતી હતી. કેમ?
શા માટે એ તો હું આજે પણ નથી જાણતી અને કદાચ એ વખતે જાણવાની ઈચ્છા પણ નહોતી. બસ તું ફરી મળે એની જ ઇંતજારી હતી અને થોડાક દિવસોમાં એ વિરહનો પણ અંત આવ્યો અને સાથે તું આવ્યો અને આવતાની સાથે જાણે મારો કોઈ સ્વજન હોય એમ મારા હલ હેવાલે પૂછવા માંડ્યો અને હું માત્ર તને જોતી રહી. નક્કી આપણા બે વચ્ચે કોઈક જૂનો ઋણાનુબંધ રહ્યો હશે, અન્યથા આટલી મોટી માયાવી મુંબઈના કમાટીપુરમાં આપણું મળવું પણ ક્યાંથી શક્ય બન્યું હોત. અને એ દિવસે પણ તું મને માત્ર મળવા જ આવ્યો હોય એમ જ વર્ત્યો હતો. બસ દિલ ખોલીને વાત કરી જતો હતો અને હું તારી એ વાતોમાં ખોવાતી જતી હતી. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને ક્યારેક થોડીક મારી વાતો પણ કહેતી અને ફરી થોડીક વાતો બાદ તું ચાલી નીકળ્યો. હા, અન્ય એક તસ્તસ તું ચોપડ્યા બાદ અને હું એ વહેમમાં રહી ગઈ કે મારે અહીં માત્ર વાતો જ કરવાની છે, પણ ના, હું ખોટી હતી. બીજા જ દિવસે એક અજાણ્યા પુરુષે આવી મારા વહેમની દિવાલની મારી ચીસો વચ્ચે તોડી પાડી અને એ વખતે મને સાચવી લેવા માટે પણ કોઈ નહોતું, તું પણ નહીં. એ ઘટનાના ઋણ દિવસ બાદ તું ફરી આવ્યો હતો અને એ વખતે તારું મારો પડી ગયેલો ચહેરો જોઈ માત્ર એટલું જ પૂછવું કે શું થયું, અને એ સાથે હું તૂટી પડી. 2 દિવસથી આંખોમાં રોકીને સૂકવી નાખેલા આંસુએ ફરી વહેવાનો માર્ગ કરી આપ્યો અને મારા એ આંસુ તને મારી સાથે થયેલ કામની મુખ ગવાહી આપી રહ્યા હોય એમ તું મને સાચવી લેવા મથતો રહ્યો. જે કામ તું ટાળતો આવ્યો હતો, શા માટે તેની મને નથી ખબર. એ જ કામ કોઈ અન્યએ પાર પાડ્યું હતું અને એ ઘટના બાદ સમગ્રપણે પોતાનું અસ્તિત્વ ગુમાવી બેઠી હતી અને ખરા અર્થમાં મેં નરકમાં મારા ડગ માંડ્યા હતા. દોસ્તો, તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. છેલ્લા સુધી જોજો. તું ભલે મને સાચવવા મથતો હતો, પણ તારા છુપાવવાના લાખ પ્રયત્નો બાદ પણ મેં તારી આંખોમાં મારા દર્દ થકી આવેલા આંસુ જોયા હતા અને બસ એક ક્ષણથી મેં તને પોતાનો ધારી લીધો હતો. પણ આપણા સંબંધને શું નામ આપવું એ મને આજે પણ આ ડાયરી લખી રહ્યું છું એ ક્ષણ સુધી મૂંઝવી જાય છે. પણ અમુક સંબંધ નામના મોહતાજ જ ક્યાં હોય છે. અને એ દિવસે જે થયું એ પછી લગભગ રોજ થતું રહ્યું. ક્યારેક હું રડતી, બૂમો પાડતી, દર્દમાં કણસતી, તો ક્યારેક જીવતી લાશ બનીને પડી રહેતી. પણ એ નરકમાં પણ મારા ભાગે ક્યાંય સુખ લખેલું હતું જે મને તારી સંગતમાં મળતું. તારી વાતો થકી મને આજે પણ યાદ છે આપણી એવી જ એક મુલાકાતમાં મેં જાતે સાડીનો પાલવ સરકાવી નાખ્યો હતો અને તે ડગાઈ જતાં પૂછ્યું હતું, આ શું કરે છે બુલબુલ? અને મેં જવાબ આપ્યો હતો, હવે આ અંતર રાખવાનો પણ શું અર્થ? આખરે તને પણ મારી પાસેથી એ જ જોઈતું હશે ને, જે માટે બીજા બધા અહીં આવે છે. અને એના બદલામાં તે જે જવાબ વાળ્યો હતો એ વિચારતા આજે પણ મને મારી એ હરકત પર લજ્જા થઈ આવે છે. મને નાનકડી બાળકીને સમજાવતો હોય એમ બોલ્યો હતો, હા, હું પહેલી વખત તારી પાસે આવ્યો ત્યારે એની માટે જ આવ્યો હતો અને હું ધારત તો એ જ દિવસે મેળવી પણ લોત, પણ મને તારી પાસેથી બીજું પણ ઘણું મળે છે. તું મને સાંભળે છે, હું તારી સામે મારું સમગ્ર અસ્તિત્વ ઉગાડી શકું છું અને મારા માટે એટલું જ પૂરતું છે. જે વ્યક્તિની વાતનું બહાર કોઈ જ મહત્વ નથી, એની વાતોને તું મન પરોવીને સાંભળતી હોય છે. અને એક સારો શ્રોતા એક એવી ચીજ છે જે મૂર્ખમાં મૂર્ખ વ્યક્તિને પણ ગમતી હોય છે અને કદાચ તને પણ મારી સાથે વાતો કરવી ગમતી હશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કઈ તે મારો પાલવ ફરી ખભે મૂક્યો હતો અને એ સાથે જ મેં તારી નજરોમાં એક મુઠ્ઠી ઉંચેરું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. અને તું સાચો પણ હતો. મને પણ તારી સાથે દિલ ખોલીને વાતો કરવું ગમતું, કારણ કે દોજખનમાં એક માત્ર તું જ હતો જે મને હવસનું રમકડું ન સમજતા એક માણસ તરીકે સમજતો હતો. અને ત્યારબાદ તો આપણે એવી મુલાકાતનો દોર ચાલતો જ રહ્યો. તું પૈસા ખર્ચીને મારી પાસે આવતો ફક્ત વાતો કરવા અને મારી વાતો સાંભળવા, અને પછી વાળ કપડાં કરી ચાદર પર બનાવટી છોડ ઉપસાવી ચાલી નીકળતો. અને મને પણ એ રમત માફક આવી ગઈ હતી. સાચું કહું તો એ દિવસે મારી જિંદગીનો સૌથી શ્રેષ્ઠ દિવસોમાં સમાવી શકાય તેવા દિવસ હતા. તું મારી પાસે આવતો, મારા ખોળામાં માથું નાખી મારા વાળથી રમત કરે રાખી વાતો કરતો. ક્યારેક હું તને કોઈક વાત માટે લડી લેતી ત્યારે હું પોતાને તારી મોટી બહેન તરીકે કલ્પતી, અને ક્યારેક તું મને તારા વાળમાં આંગળીઓ ફેરવવા કહેતો ત્યારે હું એક સ્ત્રી તરીકે પોતાને માના સ્થાને કલ્પતી. એક તવાયફને પણ કેટલા રૂપ હોય છે નહીં?
અને એ સૌથી ઉપર તું મને મારો મિત્ર લાગતો, જેને હું મારા આદિથી અંત સુધીની દરેક વાત અક્ષરશઃ સાચે સાચી કહી શકતી, કારણ કે તારાથી ખોટું બોલવાનો પણ શો અર્થ. પણ એક દિવસ તું મારી પાસે આવ્યો ત્યારે ઘણો બદલાયેલો લાગ્યો. તું દારૂ ઢીંચીને આવ્યો હતો અને મને ભગાવી જવાની, મારી પાસે લગ્ન કરવાની વાતો કરતો બફાટ કરવા માંડ્યો. અને હું એ વાત મારી જ નહોતી શકતી કે આ તું પોતે જ કહી રહ્યો હતો. તે મારી સાથેની તેની દરેક વાતમાં મને આડકતરી રીતે પોતાનું નસીબ ગણાવી જ નિભાવી લેવાની સલાહ આપતો. અને આજે તું પોતે જ મને ભગાવી જવાની વાત ઉચ્ચારી રહ્યો હતો. શા માટે? મારી કથની સાંભળ્યા બાદ, મારી પરદયા ખાઈને, મને બિચારી ધારીને? હા, ભલે હું ધંધાદારી સ્ત્રી હતી, પણ મને પણ પોતાના સન્માન જેવું કંઈક હજી બાકી હતું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને માટે જ મેં એ દિવસે તને ધક્કા મારીને બહાર કાઢી મૂકતા કહ્યું હતું કે એક દારૂડિયાએ મને આ નરકમાં ધકેલી, હવે બીજા જોડે સામે ચાલીને હું અન્ય એક નરક નહીં જ ભોગવું. મારા બોલ તને એ સમયે કેટલા આકરા લાગ્યા હશે એની તો હું કલ્પના પણ નથી કરી શકતી. પણ તારા વર્તમાનનો બદલાવ એ સાપ કહી જતો હતો. માટે તો 2 મહિના સુધી મને દેખવા સુદ્ધા ના આવ્યો, પણ અચાનક એક દિવસ આવી ચડી સીધો જ સુંદરીને મળ્યો મને ખરીદી જવા માટે. ખરેખર તું કેટલો બદલાઈ ગયો હતો. તું આ હદ સુધી નીચે ઉતરી આવીશ તેની તો મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. બેશક એક તવાયફ તરીકે હું તારી પત્ની બનવાનું ન જ સ્વીકારતી, પણ તું જે સ્ત્રીને 2 મહિના પહેલાં તારી પત્ની બનાવવાની હતી એને તું તારી રખેલ બનાવવા સુધીની નીચતા પર ઉતરી આવ્યો. અરે, એના કરતાં તો તું મારી પાસે સીધો માંગણી કરી લેતો. આવા જ કંઈક બળતા વિચારોમાં દોરવાઈ જઈ મેં તારા જ પૈસા તને મોં પર ફેંકી માર્યા હતા અને સલાહ આપતા કહ્યું હતું કે આ બધું બંધ કર, કોઈ યોગ્ય કન્યા શોધીને પરણી જજે. મુજ તવાયફો પાછળ સમય અને પૈસા બગાડીને કોઈ અર્થ નથી. અને એ સાથે જ દિલને વ્રજ જેવું કઠોર કરી મૂકતા કહ્યું હતું કે અને આજ પછી મને તારો ચહેરો પણ ના બતાવતો. તને મારી જ કસમ છે, પણ આજે જ્યારે આ ડાયરી લખી રહી છું ત્યારે વિચારતા તારા એ બધા જ પ્રયાસો મારી જ તરફેણમાં લાગે છે જાણે તું ખરેખર મારી પર દયા ખાઈને નહીં, પણ તું તારા મનથી મને એ દોજખનથી દૂર લઈ જવાનો પ્રયત્ન કરતો હતો. અને હું એક અભાગી હતી, જેવું કંઈક સમજવું તો ઠીક, વિચારી પણ ન શકી. ખેર, મારે કમાટીપુરા સાથે હજી થોડું લેણું બાકી રહ્યું હશે. અને એ ઘટના બાદ તો જાણે સમયને પણ પાંખો ફૂટી નીકળી હોય એમ મહિનાઓ વર્ષો ઉડતા ચાલ્યા. એકાદ વર્ષના ટૂંકા ગાળામાં જ સુંદરીએ તેના વેપાર પર પકડ ગુમાવી અને એ જ તકનો લાભ લઈ મેં પોતાની તાક જમાવી. બેશક હું બીજી સુંદરી બનવા નહોતી જ માંગતી, પણ એ સ્થાને મેળવ્યા બાદ કોઈ નવી બુલબુલને એ નરકમાં આવતા જરૂર બચાવી શકત. માટે જે ગંદકીમાં ઉતર્યા બાદ સંપૂર્ણપણે ગંદા જવા સુધી હું તૈયાર હતી. અને કદાચ કુદરત પણ મારા પક્ષે કામ કરી રહી હતી. થોડા જ મહિનામાં મને એક ગંભીર રોગ હોવાનું નિદાન થયું અને મેં ધંધો બંધ કર્યો. પણ બાકીની બધી સ્ત્રીઓ મારી નીચે કામ કરતી. મેં કહ્યું તો પણ ખોટું નથી. અને એમ જ બીજા 2 વર્ષ વીતી ગયા. જેટલી છોકરીઓ હતી એટલી જ સંખ્યા બરકરાર રાખી, કારણ કે કોઈ નવી બુલબુલ આવે એ મને હરગીજ બરદાસ્ત નહોતું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને હું તો એ અન્ય સ્ત્રીઓને પણ મુક્ત કરી દેવા માગતી હતી, પણ એ બધી અમારું નસીબ છે. હવે કૂટી લઈશું કરીને ત્યાં જ ગુજરાન ચલાવતી. અને એમ પણ બહાર નીકળીને તેમને કામ પણ કોણ આપવાનું હતું. પછી ન ઘરના કે ન ગાંઠના જેવો સિનેરીઓ થતો. અને એ બધા સાથે મારા જીવનમાં બધું જ વ્યવસ્થિત ચાલતું હતું. પણ એ બધું જ તોફાન પહેલાંની શાંતિ પુરવાર થયું જ્યારે મારા જીવનમાં એ તોફાન આવ્યું, જ્યારે તું ફરી એક વખત મારી સામે આવી ચડ્યો. કેટલો બદલાઈ ચૂક્યો હતો તું. લાંબા વાળ, ટૂંકી દાઢી, ભરાવદાર ખભા, ચુસ્ત શરીર, છતાંય એ જ માદક મુસ્કાન. મારા માટે તો તને ઓળખવું પણ મુશ્કેલ હતું, પણ તે મને આંખના પલકારામાં ઓળખી પાડી હતી. અને હજી ગઈકાલની રાત જોડે જ વિતાવી હોય એટલી સાહજિકતાથી તે પૂછ્યું હતું, કેમ છે બુલબુલ? દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. એ તારા એ નશીલા અવાજ પરથી મેં તને ઓળખ્યો હતો. જે અવાજ મેં રાત દિવસ પોતાના કાનમાં અહેસાસ કર્યો હતો, એ અવાજ કેમ ન ભૂલાય? અરે તું અહીં ક્યાંથી? મેં થોથવાઈ જતાં પૂછ્યું હતું. કેમ?
ગ્રાહક તરીકે ન આવી શકું? તું જાણે મને ચકાસી જોતો હોય એમ પૂછ્યું હતું. અરે કેમ નહીં, આવો આવો, બોલો કેવી છોકરી જોઈએ? ઝડપથી સ્વસ્થતા પ્રાપ્ત કરી લઈ મેં હોદ્દેદારી અવાજે કહ્યું હતું, અને તે એ જ સ્વસ્થતાથી કહ્યું હતું, મારે તું જોઈએ છે બુલબુલ. અને થોડી વાર બાદ વાક્ય સુધારી લેતો હોય એમ બોલ્યો હતો, મારે થોડી વાત કરવી છે, તો જઈશું? અને એ ક્ષણે તને ન મળ્યાના પાછલા વર્ષો જાણે મને રીતસરનો ધક્કો મારીને મને તારી સાથે જવા માટે કહી રહ્યા હતા, અને હું પણ કોઈ પણ વિરોધ વિના તને મારી રૂમમાં દોરી ગઈ. કેમ ધંધો મંદો ચાલે છે? રૂમની ચાદરનું નિરીક્ષણ કરતા તે પૂછ્યું હતું. એ પક્ષમાં કટાક્ષ હતો કે મારા માટેની ચિંતા એ તો તને જ ખબર. ના, મેં જ મારી તરફથી બંધ કરી દીધું છે. સરસ, બોલ શું લઈશ? ચા કે કોફી, કે પછી ઠંડુ મંગાવું? કંઈ જ નહીં. અને આપણા વચ્ચે ક્યારથી આ બધી ઔપચારિકતાની જરૂર પડવા માંડી? અને હું માત્ર તારો થોડોક સમય લઈશ કહેતા તે મને પલંગ પર બેસાડી હતી અને મારા ખોળામાં પોતાનું માથું નાખી દીધું હતું, અને હું પણ યાંત્રિક રીતે જ તારા વાળમાં હાથ ફેરવવા માંડી. મને યાદ છે તને માથામાં એમાં હાથ ફેરવડાવવું કેટલું ગમતું, અને ક્યારેક તો એ માટે તું જીદ પણ કરી લેતો. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આટલા વર્ષો બાદ મારી યાદ આવી. ક્યારનું મનમાં બબડી રહેલી વાક્ય આખરે હોઠ પર આવી ચડ્યું. યાદ તો રોજ આવતી, પણ તે જ ફરમાન કાઢ્યું હતું ને, તને મળવા ના આવવાનું. પણ આજે આખરે તારી એ કસમ એન્ડ ઓલ ફગાવી દઈ તને મળવા આવી જ ગયો, અને હવે રોજ આવતો રહીશ. રોજ કેમ? તારી સાથે વાતો કરવા. માત્ર વાતો કરવાની ગુજરાત ન ચાલે, અને વાતો કરવા માટે પૈસા ખર્ચવા ખિસ્સાને પણ ન પરવડે. એક વખત લગ્ન કરી લે, પછી જોડે વાતો કરવાવાળી અને પ્રેમ કરવાવાળી પણ મળી જશે. મેં ઉદાસ અવાજે કહ્યું હતું. લગ્ન? એ તો ક્યારના કરી લીધા. હે, ક્યારે? વાળમાં ફરતો હાથ અટકાવી દઈ મેં પૂછ્યું હતું. મેં મારી અને સુંદરીની ડીલ બગાડી એ પછી એમ તો ઘરેથી પહેલાંથી જ દબાણ હતું જ, અને કન્યાઓ પણ જોવાતી રહેતી હતી, પણ હું જ ટાળ્યો જતો હતો, કારણ મારું મન તને અહીંથી બહાર કાઢવા પણ અટક્યું હતું. અને હું પણ જાણતો હતો કે તું કદાચ મારી સાથે સંસાર ન પણ માણતી, પણ એ બહાને પણ હું તને અહીંથી બહાર કાઢવા માંગતો હતો. પણ ખેર, પછી મારે પણ પરણી જવું પડ્યું. આંખો સામેનો ઇતિહાસ પૂંછી નાખતા મેં અન્ય જ પ્રશ્ન કર્યો, તો લગ્ન બાદ પણ અહીં શા માટે આવવું પડ્યું? પત્ની ખુશ નથી રાખતી? અરે હોય કઈ, એ ગાંડી તો હદ બહારનો પ્રેમ કરે છે. અલબત્ત એને જ આજે મને તારી પાસે મોકલ્યો છે. બને જ નહીં. કોઈ પણ પત્ની તેના પતિને એક તવાયપ પાસે શા માટે મોકલે? અને તે ખોળામાંથી માથું કાઢી મારા બંને ગાલ પર હાથ મૂકી કહ્યું હતું, એક તવાયપ પાસે નહીં, એક દોસ્ત પાસે. એ આપણા વિશે બધું જ જાણે છે. મેં લગ્ન પહેલાં જ એને મારી બધી વાત કરી દીધી હતી, અને એને મારા અતીત સામે લેશમાત્ર વાંધો નથી. અને અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ તે મોબાઈલ હાથમાં લઈ વોલપેપર પરનો તારો ફેમિલી ફોટો બતાવતા કહ્યું હતું, જો આ છે મારો નાનકડો પરિવાર. અને સ્ક્રીન પર હાથ મૂકી મૂકી બોલ્યો હતો, જો આ હું લગ્ન બાદ કેટલો બદલાઈ ગયો છું નહીં? આ મારી પત્ની, અને એના હાથમાં જે નાની બેબી છે એ અમારી દીકરી. અરે વાહ, આ દીકરી તો એની મા કરતાં પણ સુંદર છે. કહેતા મેં ફોન હાથમાં લઈ તારી દીકરીના ચહેરા પર આંગળીઓ ફેરવવા માંડી હતી, અને પૂછ્યું હતું, શું નામ પાડ્યું છે બેબીનું? અને તું બોલ્યો હતો, બુલબુલ. ઘડીભર લાગ્યું મેં તે મને બોલાવી, પણ પછી ખ્યાલ આવ્યો કે તું તારી બેબીનું નામ કહી રહ્યો હતો, બુલબુલ. અને એ ક્ષણને હું કદાચ ક્યારેય કોઈ શબ્દોમાં વર્ણવીને નહીં કહી શકું. તારા મારા પર પ્રેમની આનાથી વિશેષ સાબિતી બીજું શું હોઈ શકે કે તું એક તવાયફ મિત્રની યાદમાં પોતાની ફૂલ જેવી દીકરીનું નામ તેના નામ પરથી રાખી દે. આંસુ સાથે એની આંખો અને અરખ સાથે એનું મારું અંતરમન એ ઘડીએ પોકારી ઉઠ્યું હતું કે જીવ, આનાથી વિશેષ હજી તારે શું પામવું છે? અને મેં મનોમન નિર્ધાર કરી લીધો કે હવે હું એ કમાટીપુરામાં મારું ત્યાંનું આખું અસ્તિત્વ છોડીને ચાલી જઈશ, હંમેશા માટે ક્યાંક દૂર. અને મુલાકાતને આપણી આખરી મુલાકાત બનાવવાનો મેં નિર્ધાર કરી લીધો. એ પછી પણ તું વાતે કર્યો જ જતો હતો. વાતોમાં તે એમ પણ કહ્યું હતું કે બુલબુલ અને તારી પત્નીને પણ મને મળાવવા લઈ આવીશ. પણ મારું મન તારી વાતોમાં હતું જ ક્યાં. ઘડીક ભર તો તારી એ નાની બુલબુલને લેવાની પણ લાલચ જાગી, પણ આખરે મન મક્કમ કરી ચાલ્યા જવાનું નક્કી કરી જ નાખ્યું.
દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે, કારણ કે પુરુષના મનને એક તવાયફથી બહેતર દુનિયાની કોઈ પણ સ્ત્રી ન સમજી શકે. અને હું નહોતી ઈચ્છતી કે ભવિષ્યમાં પણ મારા થકી તારા પારિવારિક જીવન પર ઊની આંચ સુદ્ધા આવે. અને માટે જ તારા ગયા બાદ થોડાક જ કલાકમાં હું એ જગ્યા છોડી ચાલી નીકળી હતી. ક્યાં જવાની હતી, શું કામ, આગળ શું કરવાની હતી, એવા પાયાના પ્રશ્નોમાં પણ મારી પાસે કોઈ જવાબ નહોતા. બસ એ સ્થળ તારા જીવન પરનું મારું લહેણું એ દિવસે સમાપ્ત થતું હોવું જોઈએ. પણ છતાંય જોને માનવ સહજ સ્વભાવથી પ્રેરાઈ તારી પાસે મારી એક યાદગીરી સ્વરૂપે આ ડાયરી મૂકી જવાની લાલચ ન જ કાઢી શકી. કમસે કમ તને મારી યાદ આવે ત્યારે વાગોળવા માટે કંઈક તો હોવું જોઈએ ને. જેને મેં મનથી સ્વચ્છ માની લીધું હતું એની યાદના નામ પૂરતું પણ મારી પાસે વિરહના એ 3 વર્ષોમાં કંઈ જ નહોતું. માટે જ તને આ ડાયરી લખીને પહોંચતી કરું છું. અને એ સાથે તારી પાસેથી એક છેલ્લી અપેક્ષા એ રાખું છું કે મને ક્યારેય શોધવાનો કોશિશ ન કરતો, કારણ કે તારી આ દોસ્તે જે નિર્ણય લીધો છે તેની પર સહેજ વિશ્વાસ રાખજે. તારી એક દોસ્ત તરીકે ભાભીને મારી યાદ આપજે અને મારી એ નાનકડી બુલબુલને તેની આ બુલબુલ માસીનો ખોબા ભરીને વહાલ આપજે. અને તારા માટે એટલું જ લખીશ, પોતાનું ધ્યાન રાખજે. લિખિતિંગ આકાશની બુલબુલ. અને ડાયરીનું અંતિમ વાક્ય વાંચી બુલબુલનું મગજ બહેર મારી ગયું. શું આખી ડાયરી મારા પિતાને આકાશને ઉદ્દેશીને લખાઈ હતી? અને આ ઉપરાંત પણ અનેક પ્રશ્નો તેના મનમાં આકાર લઈ રહ્યા હતા. શું પપ્પાને એક તવાયફ જોડે અને મમ્મી એને આ બધી ખબર છે? ના, કદાચ એવું પણ બને કે પપ્પાએ તેને અડધી વાત જ કરી હોય. મારે મમ્મીને આ વાંચી સંભળાવવું જોઈએ. અને એ સાથે બુલબુલ ઝાટકા સાથે ઊભી થઈ અને નીચે તરફ ચાલવા માંડી. દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ડાઇનિંગ ટેબલ સાફ દેખાતું હતું, પણ ત્યાં હજી એક થાળી ઢાંકીને મુકાઈ હતી. અને તેને યાદ આવ્યું કે હજી પોતે જમી નથી અને કદાચ મમ્મીએ જમવા માટે પણ બોલાવી હતી, પણ પોતે ડાયરીમાં એટલી ખોવાઈ ચૂકી હતી કે રાત થયાનો ખ્યાલ તો ન જ આવ્યો, પણ પોતાને ખાવા પીવાનું પણ ભાન ન રહ્યું. અને એ બધા કામ વગરના વિચારો ઝાટકી દઈ તે રસોડા તરફ ખેંચાઈ જ્યાં હમણાં તેના મમ્મી રાતના વાસણો ઉટકી રહ્યા હતા. અને બુલબુલના ચહેરાના ભાવ જાણે વાંચી ગયા હોય એમ બોલ્યા, તો બુલબુલ તે ડાયરી વાંચી લીધી એમને? દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, કહાની છેલ્લા સુધી જોજો. પણ અમુક સવાલ જવાબ ન આપવા માટે જ પૂછાતા હોય છે, કારણ કે સામેવાળાના સવાલમાં જ આપણો જવાબ રહેલો હોય છે. અને બુલબુલ પોતાના મનમાં ઉઠતા સવાલોનો સામો મારો ચલાવે પહેલાં જ તેના મમ્મીએ તેને ખભેથી પકડતા કહ્યું, તારે મને કંઈ જ કહેવા પૂછવાની જરૂર નથી, કારણ કે મને બધી જ ખબર છે. બેશક મને વાંચતા થોડું ઊંચું આવડે છે, પણ તારા પપ્પાના મનની સચ્ચાઈ ન વાંચી શકું એટલી પણ અભણ નથી. ખુદ તારા પપ્પાએ આ આખી ડાયરી મને સામે બેસાડી વાંચી સંભળાવી છે. પણ તને કોઈ વાંધો નથી? અરે વાંધો એ શું કામ વળી? અમુક સંબંધો શરીરના સંબંધોથી પરે હોય છે. જ્યાં બે મનનું શુદ્ધ મિલન હોય ત્યાં વાંધો ઉઠાવનાર હું કોણ? તો પછી તમારે લોકોએ તેમને શોધવાની તસ્દી લેવી જોઈતી હતી. ચાલો આપણે તેમને શોધવા જઈએ. એ હમણાં પણ ક્યાંક નજીકમાં જ હશે. જાણે બુલબુલ હમણાં જે ડાયરી મૂકીને ગઈ હોય એવા વહેમમાં તે બોલી, અરે દીકરા, આ કંઈ આજકાલની વાત થોડી છે. આજથી 17 વર્ષ પહેલાંની આ વાત છે. અને જ્યારે બુલબુલ પોતે એમ કહી ગઈ હોય કે એના નિર્ણય પર વિશ્વાસ રાખી એને શોધવાના પ્રયાસ ન કરવામાં આવે, ત્યારે અમે પણ બંને પણ એની ઈચ્છાનું માન રાખવાથી વિશેષ કરી શકવાના હતા. મમ્મીની વાત સાંભળી બુલબુલ ઊંડા વિચારોમાં ડૂબી ગઈ. અને જેમ પાણીની જળકૂકડી શ્વાસ લેવા સપાટી પર આવે એમ તેના વિચારોમાંથી એકાદ પ્રશ્ન તેને વળી પાછી વર્તમાનની સપાટી પર લઈ આવતા, તો મારા નામ પાછળનું આ કારણ છે? તે સ્વગત જ બોલી. અને મમ્મીએ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, દીકરા, કેટલાક નામ આપણી જિંદગીમાં એવા વણાઈ જાય છે કે જો એક દિવસ પર તેનો ઉલ્લેખ ન થાય તો દિવસમાં કંઈક અધૂરપ અનુભવાય છે. અને માટે જ અમે બંને તારું નામ બુલબુલ રાખ્યું હતું. અને ડાયરી તને કદાચ ક્યારેય વાંચવા પણ ના આપતી, પણ હવે તું મોટી થઈ ચૂકી છે દીકરા. હવે તું તારા નિર્ણય જાતે લઈ શકે છે. અને મને વિશ્વાસ છે તું જે કોઈ પણ નિર્ણય લઈશ એ યોગ્ય જ છે. તને ડાઇનિંગ ટેબલ તરફ દોરી જતા કહ્યું, ચાલ હવે જમી લે અને વહેલી સૂઈ જા, નહીંતર મોડું થશે. વહેલી સવારે તાલે કોલેજ પણ જવાનું છે. અને એ સાથે બુલબુલને જમવા બેસાડી તેઓએ ડાયરી લઈ પોતાના લોકરમાં જેમ હતી તેમ મૂકી દીધી. બુલબુલ,
ચાલ જલ્દીથી તૈયાર થઈ જા, મોડું થાય છે. પપ્પાના અવાજ સાથે બુલબુલની આંખ ખુલી અને પાછળથી એ જ અવાજમાં બીજા શબ્દો દોરાયા, અને જોડે જોડે આજે તારું એફિડેવિટનું કામ પણ પતાવી આવીએ. અને એ સાથે તે પલંગમાં સફાળી બેઠી થઈ અને આળસ મરડતા દાદર પર આવી ઊભી રહી અને બોલી, પપ્પા, મેં મારો વિચાર બદલી નાખ્યો છે. લોકોને જે કહેવું હોય એ કહે, હું મારું નામ બુલબુલ જ રહેવા દઈશ. કહેતા એ દાદર ઉતરી નીચે આવતા માંડી, અરે તને રાતોરાત શું થઈ જાય છે? ચાલ હવે જલ્દી કર, આજે તો એ કામ પતાવી જ લઈએ, નહીતર વળી 1 મહિનો માંડ વીસશે અને તું ફરી એ જ વાતે ઘર આખું માથે લઈશ. અરે કહ્યું ને મેં, મારે નામ નથી બદલવાનું. તમે શા માટે જીદ કરો છો? મારું નામ મારી મરજી. કહેતા તેને મીઠો ગુસ્સો બતાવ્યો અને હળવેકથી પપ્પાને બાથ ભરી ગઈ. પોતાની આંખને ખૂણે આવેલા આંસુ છુપાવતા બોલી, આકાશની બુલબુલ હંમેશા આકાશની જ રહેશે. અને તેના પિતા હજી પણ આશ્ચર્યમાં ઊભા હતા કે આ બધું આખરે થઈ શું રહ્યું છે. અને ત્યાં જ તેમની પત્નીએ રસોડામાંથી ટવકો કરતાં કહ્યું, આકાશ, આપણી બુલબુલ હવે ખરા અર્થમાં મોટી થઈ ગઈ છે. દોસ્તો, તમારે પણ ઘરમાં દીકરી હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી લખી દો, વિડીયો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો દોસ્તો, કંજુસાઈ ના કરશો. ચેનલ સબસ્ક્રાઈબ